હાલો. બોલો ખેડૂત મિત્ર, આપણે શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. રસ્તા બાબતે શું પૂછવું છે? નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, અમે હમણાં ભાઈઓ ભાગની વહેંચણી કરી છે અને અદલા બદલીથી રજીસ્ટર્ડ દસ્તાવેજ છે અને દસ્તાવેજની અંદર રસ્તાની નોંધ ટાઇટલ હેઠળ રસ્તા લખેલા જ છે. તો હવે આપણે અન્ય જગ્યાએ કોઈ નોંધાવવા પડે? બીજી જુઓ, બધી કમ્પ્લીટ માહિતી આપું છું, તમારા સિવાય બીજા ભાઈઓને પણ ઉપયોગી થાય એટલા માટે. જૂના દસ્તાવેજો હોય અને એમાં રસ્તા લખેલા હોય તો એના આધારે હવે નોંધ પડાવવા ન જવાય. પણ તાજેતરની વેચણીઓ હોય, સાંભળો, બધા માટે કહું છું, તાજેતરની વેચણી હોય અને દસ્તાવેજ કરાવેલા હોય તો આવા રસ્તાઓને રેવન્યુમાં નોંધાવી દેવાય. તો રેવન્યુમાં નોંધાવા સાહેબ શું કરવું પડે હવે? જેમ દસ્તાવેજની એન્ટ્રી પડી છે એમાં જે ક્લોઝ દસ્તાવેજનો લખેલો એના ઉપર હાઇલાઇટ કરી દેવાનું અને એ નકલ સાથે જે છે 7/8 જોડી અને સામેવાળાના જેનામાંથી રસ્તાનો હલનનો હક હોય એના 7 નંબર સાથે જોડવાના અને રસ્તાના હક માટે નોંધવાની અરજી કરવાની. મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેજો, એમાં રસ્તા કેવી રીતે નોંધાવે મેં શીખવાડેલું છે. અને અનુકૂળતા હોય તો આવતા તાલીમ કેમ્પમાં ગમે ત્યારે આવી શકો, નહીતર ન ફાવે તો કોઈ એડવોકેટ રાખીને કામ કરાવી શકાય. પણ નોંધાવી દેવાય. ઓકે. ખેડૂતોના પૈસા બચે એટલા માટે તો આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ ને એટલા માટે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. હા સર.